અમદાવાદીએ ઘરમાં ગાય પાડી 1 કિલો ઘીનો ભાવ 10 થી 15,000. રસોડા અને સોફા પર કૂદાકૂદ કરે છે 2.5 ફૂટની ગાય. દૂધના ગુણો જાણીને ચોંકી જશો. ક્યારેક સોફા પર ચડી જાય છે તો ક્યારેક રસોડામાં આંટા ફેરા મારે છે, ગાર્ડનમાં કૂદાકૂદ કરે છે. નાનકડી અને નાજુક આ પ્રકારની ગાય તમે થોડા સમય અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે જોઈ હશે. પુંગનુર ઓલાદની ગાયની અનેક ખાસિયત છે. આ ગાયનું સૌથી મોટું આકર્ષણ તેનું નાનકડું કદ અને પ્રેમાળ સ્વભાવ છે. પુંગનુર ગાયની સૌથી નાની પ્રજાતિ ગણાય છે. અમદાવાદના મણિપુર વિસ્તારમાં રહેતા રાજન ભટ્ટે પુંગનુર ગાય અને નંદીને પોતાના પરિવારમાં સ્થાન આપ્યું છે. રાજનભાઈએ જણાવ્યું કે પુંગનુર ઓલાદની ગાયના દૂધમાં મોટા પ્રમાણમાં ઔષધીય ગુણ હોય છે. જો કે આ ઓલાદ ધીમે ધીમે લુપ્ત થઈ રહી છે. આથી તેનું અસ્તિત્વ ટકી રહે અને પૌષ્ટિક દૂધ પણ મળે તેવા ઉદ્દેશ્યથી આ ગાયને પાળવી જોઈએ. તેમણે કહ્યું કે આ ગાયને બ્રહ્મ ગાય તરીકે પણ ઓળખવામાં આવે છે. આથી સનાતન ધર્મમાં તેનું ધાર્મિક મહત્વ પણ છે. પુંગનુર ઓલાદની ગાયની સરેરાશ ઊંચાઈ 2.5 થી 3 ફૂટ હોય છે, જ્યારે તેનું સરેરાશ વજન 100 કિલોથી 200 કિલો જેટલું હોય છે. તેને દિવસમાં માત્ર 5 કિલો જેટલા ખોરાકની જરૂર પડે છે. આથી તેને ઘરમાં પણ પાળવી પોષાય તેમ છે. વળી તે દરરોજ 3 લીટર જેટલું દૂધ પણ આપે છે. તેના દૂધમાં લગભગ 8% ફેટ હોય છે, જે માનવ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. મુખ્ય ઉદ્દેશ સનાતન ધર્મ તરફ લોકો વળે અને પોતાના ઘરમાં જો જગ્યા હોય, ફાર્મ હાઉસમાં જગ્યા હોય તો આ નાની પ્રજાતિ તમે રાખી શકો છો. મોટી પ્રજાતિ હોય તો તમે કદાચ ઘરમાં કે એમાં ના રાખી શકો. આ લગભગ 2 થી 2.5 ફૂટની હાઇટ થવાની આની અને બહુ જ પ્રેમાળ છે. આનો કોઈ બીજો એવો ખર્ચો નથી. આ લગભગ જ્યારે પુખ્ત વયની થાય ત્યારે 4-5 કિલો જેવો એનો ખોરાક હોય છે રોજનો. પણ એની સામે મને ગૌશાળામાંથી કહેવામાં આવ્યું છે કે આનું 2 થી 3 લીટર રોજ દૂધ આવે છે. તો તમને એના ખર્ચા કરતાં તમને જે દૂધ સામે પ્રાપ્ત થાય તો એ તમારા માટે સારું જ છે. એના દૂધમાં ઔષધીય ગુણો ખૂબ હોય છે. લગભગ એનું જે દૂધ છે એ 1,000 રૂપિયા લીટર વેચાતું હોય છે અને એનું જે ઘી બને છે એ 10 થી 50,000 રૂપિયા કિલો વેચાતું હોય છે. આ ખૂબ ઉત્તમ પ્રજાતિ છે. બ્રહ્મ પ્રજાતિની ગાયો છે આ. અને હું તો એવું કહું કે ભાઈ દરેક વ્યક્તિઓએ જેના પાસે જગ્યા હોય અને જે લોકો આને ખર્ચો એફોર્ડ કરી શકતા હોય લોકોએ આને પાળવી જોઈએ. વિવિધ મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પુંગનુર ગાયની કિંમત 1 લાખ થી 5 લાખ રૂપિયા સુધીની હોય છે. પુંગનુર ગાય જેટલી નાની હોય એટલી જ એની કિંમત વધારે હોય છે. રાજન ભટ્ટ અને તેમના પરિવારે ગાયનું સ્વાગત કરીને ગાયના જતન માટે એક સંદેશ આપવા પ્રયાસ કર્યો છે. આ વૈદિક કાળની ગાયો કહેવાય. એનો ઉલ્લેખ ઋગ્વેદમાં એવી રીતે છે કે જ્યારે સમુદ્ર મંથનમાંથી 14 રત્ન નીકળ્યા એમાંથી એક જે સુરભી ગાય નીકળી હતી એના વંશજ કહેવાય છે. પછી મહર્ષિ વશિષ્ઠ અને મહર્ષિ વિશ્વામિત્રએ પણ આ ગાયોને પાળી હતી. ધીમે ધીમે મોગલ આક્રમણકારીઓ જે આવ્યા એનાથી આને ખૂબ કષ્ટ પડ્યું. એટલે આંધ્રપ્રદેશના જે રાજાઓ હતા એમણે આ ગાયોને જંગલમાં છોડી દીધી અને જંગલમાં છોડી દીધા પછી એમાંથી જે પ્રજાતિ થોડી ઘણી બચી હતી તો આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લો છે એનું પુગનુર ગામ છે. એટલે પુગનુર ગામ પરથી આનું નામ પુગનુર ગાય પડ્યું છે. શાસ્ત્રમાં આનો ઉલ્લેખ બ્રહ્મ ગાય તરીકે છે. આ જે ગાય છે એવું કહેવાય છે કે તિરુપતિ બાલાજી મંદિર છે એમાં જે પ્રસાદ ચઢે છે એ આ જ ગાયના ઘીથી બને છે. જે દૂધનો અભિષેક થાય છે એ પણ આ જ ગાયના દૂધથી થાય છે. અત્યારે આને પુગનુર તરીકે ભારતમાં ઓળખવામાં આવે છે. વૈદિક કાળમાં આને બ્રહ્મ ગાય કહેવામાં આવતી હતી.